जय चामुंडा मां, जय मेलडी मां, भाई मित्रों ने जय माताजी। तो आज खेत पे रसोई बनाવું છું અને આપણે ઘઉંની રોટી બનાવવાની છે અને સબ્જી તો પણ ઘઉંની રોટી બનાવી રહીશું। ઘઉંની રોટી બનાવી લઈશું। ઘઉંની રોટી આપણે તવલીમાં શેકવી સીવી અને અડાઈએ સાણે આપણે ગાયનું સાણ હોય ને એમનાથી રોટી શેકી રહીશું। તો એમ મસ્ત મજાની થાય અને સરસ મજાની સડી જાય અને મીઠાશ બહુ આવે છે। તો આપણે હવે સબ્જી તૈયાર કરશું। સબ્જી પણ આપણે સુધારીને તૈયાર કરી નાખી છે। તો સબ્જી હવે બનાવી રહીશું। તો આપણે લસણની કળી નાખશું, લવિંગ નાખશું, બાદિયા નાખશું, બધો મસાલો વગેરે જે આપણે ઉમેરવો હોય એ આપણે સબ્જીમાં ઉમેરીએ। તો આપણે સબ્જી બનાવવાની ચાલુ કરી છે। સબ્જી બનાવી રહીશું ને પછી આપણે રામરસ, હળદર જે આપણે મસાલો ઉમેરવો હોય એ એમાં ઉમેરી નખાય। સબ્જી પણ તવલીમાં બનાવી રહીશું। તો આપણે થોડી હલાવી નાખશું। આપણે પણ બધા મસાલા તૈયાર છે ને હવે થોડી વાર છે સબ્જી બનવાની। તો થોડીક એમાં છાશ નાખશું આપણે ને પછી થોડી વાર આપણે સડવા દઈશું। સબ્જી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો મિત્રો જમવાનું બની ગયું છે। ઘઉંની રોટી, સબ્જી, આથણું છે કેરડાનું અને સબ્જી અને છાશ અને ઘઉંની રોટી તૈયાર છે। તો ચાલો મિત્રો જમવા। જય માતાજી બધાને, આવજો। ખૂબ ખૂબ ધન્યવાદ। તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ગુજરાતી ચેનલને। જય માતાજી બધાને, આવજો। જય માતાજી।